સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ. આપણે શું કહેવાય આપણો પંપ ભરી લીધો છે ને આ દવા છે. તો મારે જવાનું છે એમએલને લેવા ને શું કહેવાય કે વાગી ગયા છે 12:30. તો ફાઇનલી આપણે દવા છાંટી દીધી ને દવા છાંટીને આપણે જઈએ છીએ હવે એમએલ પાસે. હાલીને જવું પડે બપોરે લેવાનું ખબર ના પડે. નહીં બેઠો રહી જાવ તારે મિનોડો નહીં બેઠો તમે ઠીક ગયેલી હાલે કોઈ ઉની ન કરી દે. ભૂખ લાગે લઈ ખબર હશે વાગી જાય તે 3 વાગી જાય કેટલે આવી દેવું દીધા મળશો ના સાપડે. હા એ કરો સમોસા પકડા ને એવું બધું લાવવાનું કીધું તો કેમ ના લાયા? મને હાલી મોકલી ઈ છો તમે, બીજું કોઈ નહીં. મિત્રો તો કેમ છો બધા? મજામાં? તમે મજામાં? તો અમે પણ મજામાં છીએ. તો આજ ફરીવાર અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય મા મોગલ, જય મા મેરડી. તો સવારના બધાને ગુડ મોર્નિંગ. અને હું જો અત્યારમાં નાહી ધોઈને કપડાં બદલાવીને ફ્રેશ થઈ જઈશું અને હવે મારે જવાનું છે કારખાને. તો આજ મેં સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો વહેલા હાર, કેમ કે ગંભીર તો હુતા તો એને કાંઈ તમે જગાડું નહીં. મેં કીધું હું કારખાને જાઉં, મારા દેર આવે ને તો મેં કીધું એના વીજ આવે તો મળીએ પછી. હવે સવારના બધા એટલે બધાને ગુડ મોર્નિંગ. કેમ કે આપણે તો જોયું ને સવાર પછી જોયું ને હેમલ તો વ્લોગ સ્ટાર્ટ કરેલો હતો અને હેમલ તો કારખાને વહી ગઈ. કેમ કે મારા ભાઈ જી છે કારખાને કે મને તો ખબર નહોતી રહી ગઈ. મને કે હું જાઉં આપણે ઊંઘમાં હા વાગી ગયા છે અત્યારે 10 અને હું આવી ગયો ખબર એ મને હાથ કર્યો ને હું ઊભો છો. આપણા માટે બધા માટે શું કહેવાય, મારા માટે ગુડ મોર્નિંગ કીધું, તમારા માટે તો હું તો શું ખબર. આપણે તો 10 વાગે ઊભા છાસી અને આવીને જોયું ને મારા ભાઈ કે તને ખબર નહીં પડતી વહેલા ઊભું થવાનું કે આપણે જવાને મેં ક્યાં હતી કે તને હાથ કરી તો ઊભો ન થાય. સવારે ઊભો થઈને જોયું ને 10 વાગી ગયા હતા. ડાયરેક્ટ આવીને શું કહ્યું ખબર, ડાયરેક્ટ વાડી હતા એવો શું કહું મેં ખબર હે પહેલાં આ વસ્તુ કરવા એક તો આમ સાંટે મારા ભાઈ મને મોડું હોય કે એ સાંટવા માંડ્યો. તમને કે આપણે ડુંગળીમાં શું કહેવાય કે દવા છાંટવાની બાકી હે તો દવા છાંટી દઈએ. મને કહેતા ખબર ન પડે વહેલા ઊભી થવાનું. તો આપણે મેં કીધું કાંઈ વાંધો નહીં. મને હાજે કીધું પણ મને ખબર નહોતી. મારે મેં કીધું શું કહે હેમલ ને આવવા નહોતો ત્યાંથી. હેમલ તો કાંઈ આવીને હેમલ હું ઊભો નહોતો વહેલાથી. હેમલ કે હું કારખાને ભાગું એમ કે હેમલ તો બીજી કારખાને ને હું એકલો. મેં કીધું હાલો ભાઈ દવા છાંટો આવું જ જોઈએ. બપોરે હેમલને આપણે લેવા આવું બીજું તો હું મેં કીધું એમ તેવા જોઉં. મારા ભાઈ તો અહીંયા દવા છાંટવા માંડ્યો આવીને ડાયરેક્ટ કે તું ન આવે એટલે અમારે તો છાંટવી તો હોય જ કે થોડીક બધી છાંટી દીધી વિઘાકમાં, થોડીક બાકી છે આમાં બધે. તો અમે કીધું હાલો આપણે જઈએ, કેમ કે એને પાછું બીજું કામ હોય, બીજું બે લારીને બેવાનું હોય એટલે એ ત્યાં હોય એમ. તો ચાલો જઈએ તો આપણે હવે દવા છાંટવા. આપણે ફાઇનલી શું કહેવાય કે ટી શર્ટ બદલાઈ નાખ્યું છે. કેમ કે દવા છાંટવા એટલે ખબર જ છે ટી શર્ટ પહેરી લીધું. કેમ કે કાળું હોય એટલે કંઈ વાંધો આવે નહીં, કે બગડેલું છે કે થાય નહીં. આપણે શું કહેવાય આપણો પંપ ભરી લીધો છે ને આ દવા છે. તો દવાને એવું લઈ લીધું ને આપણે પંપ ચડાવીને જઈએ હવે છાંટવા. તમે પણ જે લોકો શું કહેવાય દવા બવા છાંટી હોય એ પાછા કહેતો કોમેન્ટમાં જણાવજો કે મેં પણ દવા છાંટી એમ. એ પહેલાં આપણે ડુંગળી વિડીયો આમને લીધો ખબર હશે તમને, પાણીવાળા એવા એવડો એ લાસ્ટ મેં કીધું કાંઈ નહીં હાલ થોડોક આ વિડીયો લઈ લઈએ. હેમલ પણ આપણા તરફમાં આપણે જવાનું છે. હેમલને લાવવાની તો દવા છાંટવા પણ એને કે ખડખાનવી બહુ પૈસા પાસે એવું લાગે ને તો લાઈવ છે એને. તો કાંઈ નહીં ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે તો શું કહેવાય કે પંપ લઈને તૈયાર થઈ ગયા દવા કેમ પણ હવે શું કહેવાય દવા છાંટવા મળી હવે. તો કાંઈ નહીં ચાલો હેમલ પાસે જઈને હવે બ્લોગ પાસ સ્ટાર્ટ કરીશું. કે એક ધારો કે મારો તો વિડીયો લેવાય નહીં, હાલ થાકી જતા. આ બધું શું કહેવાય પહેલી વાર લીધો આપણે, કાંઈ અનુભવ ન એવું કંઈ પહેલી વાર છે હવે. તો ચાલો જઈએ તો હવે દવા છાંટવા મળી આમાં. આ તો છાંટે ડુંગળી તો અમારે આવી એક આવી હેપી. તો મારે જવાનું છે એમએલને લેવા ને શું કહેવાય કે વાગી ગયા છે 12:30. તો શું કહેવાય એટલે થોડુંક એટલું બાકી છે કે મારા ભાઈ કે થોડુંક બાકી છે 2-3 પંપ. તો એ છાંટીને જાય ને થોડુંક શું કરવા ઘરે જઈને પછી પાછો તો આવીને ત્યાં કેટલી વાર લાગી જાય મને કેમ તો કે એને કે બીજા એમ એને ફોનમાં પાછું રિચાર્જ નહીં પણ વાંધો એ હતા. હવે ફોન કેમ કરવાનો ફોનમાં મેં ફોન કર્યા બે પણ એને ઉપાડ્યા નથી. હવે જે થાય જોયું તો આપી દઉં હું. એટલું થોડુંક બાકી છે એટલું થોડુંક પહેલાં શું કહેવાય દવા થોડીક છાંટી દઈએ એમ. તો એમાં શું કે પછી થાય આપણે ફોન કરીશું, ઘરેથી ફોન કરી ખબર પડે હવે. તો ફાઇનલી આપણે દવા છાંટી દીધી ને દવા છાંટીને આપણે જઈએ છીએ હવે હેમલ પાસે. હેમલ તો શું કહેવાય કે બહુ એટલે બહુ ગુસ્સે થઈ છે. કેમ કે 2 વાગી જશે એટલા 2 વાગી જશે એટલા માટે બહુ એટલે બહુ ગુસ્સે થઈ ગયા મને વાગે છે એવું. આવી તો ખરા એમાં હું કહે છે હું નહીં હવે તો મને ખબર છે કીધા હોય તો કરી જ હતી. કેમ કે એનો ફોન મેં કર્યા એને પહેલાં નહોતા પહેલાં તો ફોન નહોતો કર્યો
પછી પાછો મેં શું કહેવાય 1 વાગ્યા ફોન કર્યો ને ત્યારે ઉપાડ્યા નહોતા, કેમ કે એને હાલીને આવે કંઈ ખબર નથી હવે, કેમ કે બીજું કોઈ હતું નહીં લેવા થાય, હું જ હતો, કેમ કે મારા ભાઈ તો એ વિયાવેલો હતો વહેલા અને એને ફોન કર્યો હતો તો કાંઈ લાગ્યો નહોતો એનો ફોન, એટલે લગભગ તો હાલીને વહેલા જાય તો ખરા હેમલ હું કહે છે એ કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને. આપણે સાંકળી દીધે દવા નહીં પીડી પંપ અહીંયા પીડ્યો છે ને આપણે જઈએ હવે ઘરે હેમલ પાસે જઈએ છીએ કારખાને, ચાલો જઈએ તો આપણે શું કહેવાય હેમલ પાસે શું આવી જશે ને હેમલને નીચે બોલાવી છે, ફોન માન ઉપાડ્યો એ ભાઈબંધને કીધું જલ્દી મોકલે ને આવેલી હે હા આજ તમારો વાર જ છે જો ને એનો એનો હાલીને જવું પડે, બપોરે લેવાનું ખબર ન પડે, ફોન જ કર્યો હતી રેડી કાંઈ ફોન નતો કર્યો. તારે મીંદડું કેમ બોલે? એ તમારે કે મીંદડી છે મીંદડું નહીં મીંદડું હે તેવું તમારે કે કાયો ડે કે બાત તે ને ઘડી વિડીયો બંધ કરી નાખો ના બેઠો રહી હે તારે કે મીંદડો ના બેઠો તમારે કે હે મીંદડો હે એ તમારે કો તારે કોને મારે કોને તારે તમારે પાસે કાળી હોય એ ભલે રેહાણ આપણે શું કે સા પેલા પી લેવાને તો હા સા ઠરી ગયેલે પીજો તમને ગોળી ન કરી દે હે ઠરી ગયેલે પીજો આપણે તો ગમે હાલે સા બડકું તાર ઠરી ગયેલે હાલે તો ઠરી ગયેલે હાલે કોઈ ઉની ન કરી દે પીવી દે તો સારું કરી નહીં દેવી એમ પીવે મારા સા એ ભલે રેહાણ આપણે ઘરે નાવા દાવા ને તમે કીધે ફોન કરી જો મેં કીધે ફોન કરી જો કેમ મારે કામ છે કોનું તમારું આવ્યો તો ખરો મારે કામ હાલીને બળ પડ્યું ને બળ તો પડે જ ને બળ તો પડે જ ને એટલે એમ કે નહીં એટલે હું કાને હુવા નતો જાઉં હું મારા કામે જ ગયો ના વાળી હું જાય તો હું ગયો નતો દવા છાંટતો એની ખબર છે દવા સારતા એ કરી દે મેટ વાળી પણ આપણને કીધું બંધ કરો વિડીયો વિડીયો તો બંધ થાય હવે શેર બેઠા વિડીયો બંધ કરો કાઢી નાખે નાસ્તો લઈ આવી ખાઈ લઈશ હું નાસ્તો લે સમોસા સમોસા લઈ આવી આ નાસ્તો કરો કે એટલે ભૂખ લાગે લઈ ખબર હશે વાગી જાય તે 3 વાગી જાય કે એટલે આવી દેવું દીધા તો તું રખડી દે હાલો મને થાવ કાંઈ ના હાલો શું કહેવાય કે અમલ માટે આપણે શું કહેવાય નાસ્તો લઈ આવ્યા ને અમલ તો ખાવા મંડાણી છે કા આ મરસો ના સાપડે હા એ કરો મરચું આપો ને આમાં પેડે મકાઈ ભૂખ લાગી ને ભૂખ તો લાગી કેવો નહીં સમોસા પકડા ને એવું બધું લાવવાનું કીધું તો કેમ ના લાયા એ બને છે બને તો લેતા જાવ ખાવું જ છે કેટલા વાગ્યા પેલા ખબર હે પેલા ઘડિયાળ જ નહીં 6 વાગ્યા ના તારે ખાવું એમ કે ખાવું જ જોઈએ હા તારે ખાવાની એમ કે નહીં હા તો ખાવું જોઈએ બપોરે ખાવું મળે 5 ટાઈમ રીંગ ખાઈ ખાઈ લઈ રીંગ સ્ટડી તને કાઢીને તો સડે તે હાલી ના એટલે કે નહીં હા હે બપોરે મને હાલી મોકલી ઈ જ છો તમે બીજું કોઈ નહીં એટલે વિદ્યાબેન હારે આવી આવતી વખતે આવતી વખતે હા એવું છે એવું જ હોય ને તો એ તો શું કે મકાઈ ખાય છે આપણે તો કઈ ખાવાનું છે નહીં એ તમને દેવી નહીં તો હું તમારે ખાઈ નહીં તારે તમારે થોડા નહીં હે તમારે થોડી લેવી હું જ લાવ્યો હું લાવી તું ને હું લાવ્યો પડી ગઈ છે હા શું કહેવાય ને હેમલ લેવા આવ્યો હેમલ તો વાટે બેઠી ગુડ નાઈટ ગુડ નાઈટ આવવાનું તારે ગુડ નાઈટ હોઈ જાવ આવવાનું તારે માર નથી આવું હે ઘર ને આવવાનું ના ના ગેસનો બાટલો લઈ આવે તો ચા આમ ઓલા આમ ધારે એ તો ગેસનો બાટલો લેવા મોકલે જા હા તે લેવા જાવ જઈને ના ખાવા હું તમે હે દાવ ને ઘરે ઘરે ન જાવ પેલા ગેસનો બાટલો લઈ આવો જાવ તો ઘડી ગીરા કમાવા પડતા નહીં નથી ખવાના ગીરા કમાવાની ના પડે જા હાલો આપણે ભાગવું હોય હાલો